Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection subject and chapter 7 generator protection. હવે જનરેટર પ્રોટેક્શનની અંદર આપણે રોટર બાજુ પ્રોટેક્શન વિશે આજે વાત કરવી છે. રોટર અર્થ ફોલ પ્રોટેક્શન ઓફ અલ્ટરનેટર. અને રોટરની અંદર જે આપણું જે ફોલ્ટ થાય છે અર્થ ફોલ્ટ, ઓકે, એના વિશે આપણે પ્રોટેક્શનની વાત કરીએ. ધ રોટર ઓફ ધ ઓલ્ટરનેટર ઇઝ વાઉન્ડ બાય ધ ફિલ્ડ વાઇન્ડિંગ. રોટર ઉપર જે વાઇન્ડિંગ હોય છે એ ફિલ્ડ વાઇન્ડિંગ કહેવાય. અને બીજું, એની સિંગલ અર્થ ફોલ્ટ અકરિંગ ઓન ધ ફિલ્ડ વાઇન્ડિંગ ઓર ઇન ધ એક્સાઇટર સર્કિટ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ ફોર ધ મશીન. એ મશીન માટે મોટો પ્રોબ્લેમ નથી. બટ ઇફ મોર દેન વન અર્થ ફોલ્ટ અકર, પણ એક ફોલ્ટ થશે તો મોટી વાત નથી, પણ જો એક કરતાં વધારે ફોલ્ટ થશે, બટ ઇફ મોર દેન ધ વન અર્થ ફોલ્ટ અકર ધેર મે બી અ ચાન્સ ઓફ ધ શોર્ટ સર્કિટિંગ. તો પછી શોર્ટ સર્કિટિંગ થઈ શકે છે એના કારણે બિટવીન ધ ફોલ્ટી પોઈન્ટ્સ ઓન ધ વાઇન્ડિંગ. વાઇન્ડિંગના અંદર જે આગળ પણ ફોલ્ટ થયો હશે ત્યાં આગળ પછી આપણો અર્થ ફોલ્ટ એ અર્થ ફોલ્ટ તરીકે લઈને આપણે એને સોલ્વ કરીએ તો વાંધો નહીં, પણ અર્થ ફોલ્ટ જો બીજો કોઈ મેજર ફોલ્ટ બનાવે, ઓકે, મીન્સ કે શોર્ટ સર્કિટિંગ કરે તો પછી એ મશીન માટે બિગ ઇસ્યુ બની શકે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરવી છે કે જે શોર્ટ સર્કિટ કરે છે અર્થ ફોલ્ટ, એક કરતાં વધારે અર્થ ફોલ્ટ થાય એના પછી. તો જો ધીસ શોર્ટ સર્કિટ પોર્શન ઓફ ધ વાઇન્ડિંગ મે બી કેસ અનબેલેન્સ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ સબસિક્વન્ટલી મિકેનિકલ ડેમેજ મે અકર ઇન ધ બેરિંગ ઓફ ધ મશીન ડ્યુ ટુ અનબેલેન્સ રોટેશન. હવે રોટેશનમાં પ્રોબ્લેમ આવશે શોર્ટ સર્કિટના કારણે અને એના કારણે મિકેનિકલ ડેમેજ થઈ શકે છે. Hence, it is always essential to detect the earth fault occurred on the rotor field winding circuit. જો મીન્સ કે આપણે અર્થ ફોલ્ટ છે રોટર ફિલ્ડ વાઇન્ડિંગ માટે એ ઓલવેઝ આપણે ડિટેક્ટ કરતા રહેવું પડે. ઓકે, એન્ડ ટુ રેક્ટિફાય ઇટ્સ નોર્મલ ઓપરેશન ઓફ ધ મશીન. અને બીજું, મશીન નોર્મલ ઓપરેશન થતું રહે, આપણે ડિટેક્ટ કરતા રહીએ તો મશીનને કોઈ પ્રોબ્લેમ ના આવે, અર્થ ફોલ્ટ થયો હોય તો પણ આપણે ડિટેક્ટેબલ થઈ જાય. તો હિન્સ ઇટ ઇઝ ઓલવેઝ એસેન્શિયલ ટુ ડિટેક્ટ ધ ફોલ્ટ અકર્ડ ઓન ધ રોટર ફિલ્ડ વાઇન્ડિંગ સર્કિટ એન્ડ ટુ રેક્ટિફાય ઇટ્સ નોર્મલ ઓપરેશન it for the normal operation of the machine. બીજું, there are the various method available for detecting the rotor earth fault of the alternator or a generator. મીન્સ કે ઘણી બધી મેથડ્સ છે કે જે ઓલ્ટરનેટર અને જનરેટરમાં રોટર અર્થ ફોલ્ટ ડિટેક્ટ કરી શકે. બટ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ધ ઓલ ધ મેથડ ઇઝ સેમ. પણ જે મેથડ્સ અલગ અલગ છે પણ એનો બેઝિક પ્રિન્સિપલ બધામાં એક જ છે, સેમ છે. એન્ડ દેટ ઇઝ ધ ક્લોઝિંગ અ રિલે સર્કિટ થ્રુ અ અર્થ ફોલ્ટ પાથ. એ કહ્યું છે કે ભાઈ જે રિલે સર્કિટ છે એનો જે ક્લોઝિંગ પાથ છે આપણે એ રિલેનું જે ક્લોઝિંગ કરીએ છીએ એ કોના થ્રુ કરીએ છીએ? અર્થ ફોલ્ટ પાથ થ્રુ કરીએ છીએ. એન્ડ દેર આર ધ મેની ટાઈપ્સ ઓફ રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સ્કીમ યુઝ ફોર ધીસ પર્પઝ. અને એની અંદર આપણે એક બે વિશે વાત કરશું. તો એમાં પહેલા વિશે આપણે વાત કરવી છે પોટેન્શિયોમીટર મેથડ ઓફ ધ રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ઇન ઓલ્ટરનેટર. ઓકે, તો પોટેન્શિયોમીટર મેથડ ઓફ ધ રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, એના વિશે વાત કરીએ. ધ ફિલ્ડ સિસ્ટમ ઓફ ધ ઓલ્ટરનેટર ઇઝ નોટ અર્થેડ, સો ધ અર્થ ફોલ્ટ ઇન ધ ફિલ્ડ કેન નોટ બી ડિટેક્ટ. જો આપણે જે ફિલ્ડ સિસ્ટમ છે ઓલ્ટરનેટરની, ઓકે, એને અર્થ નહીં કરીએ તો આપણને અર્થ ફોલ્ટ જે છે એ આપણે ડિટેક્ટ નહીં કરી શકીએ. એન્ડ ફોર ધીસ અ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ એક્રોસ ધ ફિલ્ડ વાઇન્ડિંગ. અને એટલા માટે આપણે રેઝિસ્ટર એડ કરવો પડે. કોના એક્રોસમાં? ફિલ્ડ વાઇન્ડિંગના એક્રોસમાં. અને જે આ રહ્યો તો આ અલ્ટરનેટરની ફિલ્ડ વાઇન્ડિંગ છે, ઓકે, અને અલ્ટરનેટરની ફિલ્ડ વાઇન્ડિંગની એક્રોસમાં આપણે રેઝિસ્ટર કનેક્ટ કરીએ છીએ. અને સેન્સિટિવ રિલે ઇઝ કનેક્ટેડ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધીસ રેઝિસ્ટન્સ. અને એના સેન્ટરમાં આપણે સેન્સિટિવ અર્થ ફોલ્ટ રિલે યુઝ કરશું. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આ આપણું અલ્ટરનેટર છે કે જેને આપણે પ્રોટેક્શન આપવાનું છે. સર્કિટ બ્રેકર જોડેલું છે, RYB આપણા ફેસ છે. હવે ઓલ્ટરનેટરનું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે અહીંયા અને એના જોડે આપણે રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ એક્રોસમાં. ઓકે, અને એ રેઝિસ્ટન્સના મિડ પોઈન્ટ ઉપર આપણે સેન્સિટિવ અર્થ ફોલ્ટ રિલે યુઝ કરીએ છીએ. અને આને કહી શકાય રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. આ આપણું એક્સાઇટર છે. ઓકે, તો આ મિત્રો ફર્સ્ટ મેથડ થઈ કે જે પોટેન્શિયોમીટર મેથડ ઓફ ધ રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. પોટેન્શિયોમીટર એટલે કે આપણો R છે તમે વેરિયેબલ કરી શકશો. ઓકે, બીજું, ધ અર્થ ફોલ્ટ રિલે મે ઓપરેટ. હવે અહીંયા જે આપણે અર્થ ફોલ્ટ રિલે છે ઓપરેટ કેવી રીતે થશે? તો ધ અર્થ ફોલ્ટ રિલે ઓપરેટ એન્ડ ધ મેઇન સર્કિટ બ્રેકર ઇઝ પ્રિપેર ઓર એલાર્મ એઝ અ સાઉન્ડ. હવે અર્થ ફોલ્ટ રિલે કામ કરે તો આપણું જે સર્કિટ બ્રેકર છે એને એલાર્મ સિગ્નલ આપે અથવા કોઈ બ્રેકિંગ સિગ્નલ આપે. ઓકે, ક્યારે કે ભાઈ વેન ધ અર્થ ફોલ્ટ અકર ઇન ધ રોટર ઇન ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગની અંદર કોઈ અર્થ ફોલ્ટ થયો હોય ત્યારે. નો પ્રોટેક્શન ઇઝ ગિવન ટુ સેમ ટર્ન ઇન ધ મિડલ ઇન ધીસ ટાઈપ ઓફ પ્રોટેક્શન. મીન્સ કે નો પ્રોટેક્શન ઇઝ ગિવન ટુ સમ ટર્ન્સ, એટલે કે આની અંદર અમુક ટર્ન્સને પ્રોટેક્શન નથી મળી શકતું. કોનાથી કે ઇન ધ મિડલ ઓફ ઇન ધીસ, કે જે વચ્ચેના ટર્ન્સ હોય એમને થોડું પ્રોટેક્શનમાં નથી પહોંચી શકાતું.
બીજી આની જે રોટર અર્થફોલ પ્રોટેક્શનની જે મેથડ છે આપણે, ઓકે, એ છે આપણી ડીસી ઇન્જેક્શન મેથડ ઓફ રોટર અર્થફોલ પ્રોટેક્શન, કે જેને કહેવાય ડીસી ઇન્જેક્શન મેથડ. ઓકે, તો આની અંદર આ જોઈએ તો કે આ આપણી રિસન્ટ મેથડ છે કે ધ મોડર્ન મેથડ ઓફ પ્રોવાઇડિંગ ધ અર્થફોલ પ્રોટેક્શન ઇન્ક્લુડ ધ ડીસી ઇન્જેક્શન ઓર અ એસી ઇન્જેક્શન. મીન્સ કે ડીસી અને એસી ઇન્જેક્શન મેથડ એ આપણી મોડર્ન મેથડ છે આપણે રોટરના અર્થફુલ પ્રોટેક્શન માટે. બીજું, અ સ્મોલ ડીસી પાવર સપ્લાય ઇઝ કનેક્ટેડ ટુ ધ ફિલ્ડ સર્કિટ. તો જો આપણે ફિલ્ડ સર્કિટ તમને બતાવો. હા, તો આ આપણી જનરેટરની ફિલ્ડ વાઇન્ડિંગ છે. ઓકે, અને એને આપણે ડીસી સપ્લાય પ્રોવાઈડ કરવાનો છે. તો અહીંયાથી જો ઓક્ઝિલરી એસી સપ્લાય છે, ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મર છે જે વેરિયેબલ કરી શકે, અને અહીંયા બ્રિજ રેક્ટિફાયર છે. રેક્ટિફાયર શું કરશે? એસીનું ડીસી કરી દેશે, અને એ એસીનું ડીસી આપણે અહીંયા સર્કિટમાં આપીશું. જોઈએ આપણે ધીમે ધીમે બધી વાત કરવાની છે. A small DC power supply is connected to the field circuit and the fault is detecting sensitive relay and the resistance are also connected in series with the circuit. તો જો આપણે આ જે રેઝિસ્ટન્સ ઓફ ધ કરંટ લિમિટિંગ એન્ડ સેન્સિટિવ રિલે આજે બતાવ્યો ને, રેઝિસ્ટન્સ ઓફ ધ રિલે એન્ડ સેન્સિટિવ, એ પણ આપણે આ લાઇનમાં જ કનેક્ટ કરવાના છે. ઓકે, ચલો. અને ધ હાઈ રેઝિસ્ટન્સ લિમિટ ધ કરંટ થ્રુ ધ સર્કિટ, અને જે આપણો રેઝિસ્ટન્સ છે એ કરંટને લિમિટ કરશે. ઓકે, ચલો હવે કામ કઈ રીતે થાય છે જોઈએ. સૌથી પહેલાં આપણે અહીંયાથી આ આપણો ડીસી સપ્લાય છે આખો. ઓકે, અને આપણું જનરેટરનું વાઇન્ડિંગ છે, અને આપણું એક્સાઇટર છે, અને આ વચ્ચે આપણે શું રાખ્યું છે? રેઝિસ્ટન્સ ફોર કરંટ લિમિટિંગ. મીન્સ કે કરંટ જે આવતો હોય એને લિમિટ કરવા માટે. બીજું, સેન્સિટિવ રિલે આપણે એક યુઝ કરી છે કે જે આપણને મેઝર કરીને આપશે, સેન્સ કરીને આપશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. A fault at any point on the field circuit will pass a current of sufficient magnitude through the relay to cause its operation. જો મેન વસ્તુ છે, a fault at any point on the field circuit. ફિલ્ડ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ આપણો ધારો કે ફોલ્ટ થયો કે will pass a current of sufficient magnitude. એટલે મીન્સ કે કરંટનું જે સુફિશિયન્ટ મેગ્નિટ્યુડ હોવું જોઈએ, મીન્સ કે જે લેવલ હોવું જોઈએ સુફિશિયન્ટ કરંટનું, ઓકે, થ્રુ ધ રિલે ટુ કેસ ઇટ્સ ઓપરેશન. મીન્સ કે કરંટનું કંઈક સારું લેવલ આ રિલેમાંથી પસાર થવું જોઈએ ઓપરેશન થવા માટે. ઓકે, ધ ડીસી સપ્લાય ઇઝ પ્રિફર્ડ એન્ડ સિમ્પલ ટુ યુઝ. ઇટ હેઝ નો પ્રોબ્લેમ ઓફ ધ લીકેજ કરંટ. આપણો જે ડીસી સપ્લાય છે, ઓકે, તો એ શેના માટે કે ભાઈ એની અંદર થોડું લીકેજના પ્રોબ્લેમ્સને એવું ના હોવું જોઈએ. ધ ડીસી સપ્લાય ઇઝ પ્રિફર્ડ એન્ડ સિમ્પલ ટુ યુઝ એન્ડ ઇટ હેઝ નો પ્રોબ્લેમ ઓફ લીકેજ કરંટ. ઓકે, ચલો. ઇન કેસ ઓફ એસી ઇન્જેક્શન, ચલો આપણે આજે ડીસી સપ્લાય તો ડીસી ઇન્જેક્શન માટેની વાત હતી. હવે ધારો કે એસી ઇન્જેક્શન હોય તો ઇન કેસ ઓફ ધ એસી ઇન્જેક્શન ધ હાઈ રેઝિસ્ટન્સ ઇઝ રિપ્લેડ બાય કેપેસિટર. તો જો મેન વસ્તુ કે જ્યારે આપણે એસી ઇન્જેક્શન વાપરતા અહીંયા રેઝિસ્ટન્સની જગ્યાએ અહીંયા શું આવશે? કેપેસિટન્સ આવશે. અને ડીસી સપ્લાય મીન્સ કે ડીસી ઇન્જેક્શન મેથડ આપણે જો વાપરતા હોય તો એ વખતે આપણો જે સપ્લાય છે એ સિમ્પલ રહેવો જોઈએ. ઓકે, એની અંદર કોઈ વર્કિંગ પ્રોબ્લેમ ના હોવો જોઈએ, અને કોઈ લીકેજ કરંટનો ઇસ્યુ ના હોવો જોઈએ. અને એસી ઇન્જેક્શન હશે તો રેઝિસ્ટન્સની જગ્યાએ આપણી આ જે ફિગર છે એમાં રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે શું કરશું? આપણે કેપેસિટર યુઝ કરશું એસી ઇન્જેક્શન વખતે. ઓકે, તો સૌથી પહેલાં ફરીવાર આપણે ફિગર વિશે ચર્ચા કરી લઈએ મિત્રો. આ આપણું વાઇન્ડિંગ છે કે જેને આપણે પ્રોટેક્શન આપવાનું છે. આ આપણો ડીસી ઇન્જેક્શન મેથડનો સપ્લાય છે, ડીસી સપ્લાય કે જે એસીનું ડીસી કરીને આપશે આપણને. ઓકે, અને ડીસી આપશે. બીજું, અહીંયા આપણું આ સેન્સિટિવ રિલે અને રેઝિસ્ટન્સ ફોર ધ કરંટ લિમિટિંગ બંને સેમ જ લાઇન ઉપર છે. ઓકે, ચલો. તો આ રીતે મિત્રો આપણે વાત કરી છે આજે રોટર અર્થફોલ પ્રોટેક્શન ઓફ ધ અલ્ટરનેટર વિશે. મીન્સ કે રોટર અર્થફોલ પ્રોટેક્શન ઓફ અલ્ટરનેટર, અને એમાં બંને મેથડ વિશે ચર્ચા કરી. એક હતી આપણી પોટેન્શિયોમીટર મેથડ ઓફ ધ રોટર અર્થફોલ પ્રોટેક્શન ઇન અલ્ટરનેટર. ફિગર તમે એક વખત ડ્રો કરશો એટલે તરત તમને આવડી જશે મિત્રો. ઓકે, અને બીજી મેથડ વાત કરીએ આપણે ડીસી ઇન્જેક્શન મેથડ ઓફ ધ રોટર અર્થફોલ પ્રોટેક્શન ઇન અલ્ટરનેટર. અહીંયા આપણે એસી ઇન્જેક્શન મેથડની વાત નથી કરીને આપી. કેમ? કારણ કે અહીંયા ખાલી સિમ્પલ આપણે એની વચ્ચે આપણે રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે કેપેસિટર યુઝ કરવાનો હોય છે એટલા માટે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.